અમદાવાદ નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ ફાયરિંગની ઘટના બની। નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણે ફાયરિંગ કર્યું। ફાયરિંગની ઘટના નજરે જોનાર પ્રત્યક્ષદર્શીની પ્રતિક્રિયા સામે આવી। તેનું કહેવું છે કે ત્રણ વ્યક્તિ વચ્ચે હતો જમીન લઈને વિવાદ હતો। ખુલ્લા પ્લોટમાં ખાણીપીણી કપડાનું બજાર કરવાનું હતું ત્યારે ચૌહાણ નામના કોઈ વ્યક્તિ કામ અટકાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો। છેલ્લા 1 વર્ષથી તે કામ અટકાવવામાં આવતું હતું। ચૌહાણ નામના વ્યક્તિએ 4 કરોડ લઈને કામગીરી અટકાવી। આ પ્રત્યક્ષદર્શીનું અહીં કહેવું છે। અને આ વિનસ ગ્રાઉન્ડમાં મેં ઇમિટેશન જ્વેલરીનું મારે સ્ટોલ રાખ્યો હતો અને હું છેલ્લા ઘણા સમયથી એ લોકોએ કામ બંધ કરાવડાયું અને હું પૈસા માંગુ છું તો પૈસા એ લોકો આપતા નથી। પછી મેં એ લોકો પર સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી નંખાઈ અને આજે અચાનક હું આવી પણ પછી મને ખબર પડી કે ભાઈનો પણ એટલો વાંક નથી। સુમિતભાઈ, રાહુલભાઈ અને મુન્નાભાઈ એ લોકોનો એટલો વાંક નથી પણ જે પાર્ટીએ 4 કરોડ રૂપિયા દબાયા છે ને એણે ફાયરિંગ કરી છે આ લોકો ઉપર જેની પર હું અરજી કરું જેની માટે મેં એફઆઈઆર કર્યું છે। અમિતભાઈ, સુમિતભાઈ અને મુન્નાભાઈ કરીને 3 એ લોકોનું બેકગ્રાઉન્ડ નથી ખબર પડે એ લોકો આ સ્ટોલનું કામ એ લોકોનું છે। નહેરુનગર બસ સ્ટેન્ડની પાછળની જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલ છે। આમાં જે બનાવ ફાયરિંગનો બન્યો છે એ જગ્યાના વિવાદમાં થયેલો છે અને ફાયરિંગ જે કરનાર છે એ અશોકસિંહ ચૌહાણ રિટાયર્ડ ડીવાયએસપી છે। આ જે અશોકસિંહ ચૌહાણ છે એમની પાસે આ જગ્યાનો કબજો હતો અને એમણે આ જે જગ્યા છે એ હરેશભાઈ અને હિતેશભાઈ ભારવીડિયા કરીને હતા એમને રેન્ટ ઉપર આપેલી અને આ જે રેન્ટ ઉપર લેનાર છે એમણે અહીંયા સ્ટોલ બનાવેલા અને સ્ટોલ બનાવ્યા પછી એમને આ જે પરમિશન ના મળતા આનો કબજો પાછો અશોકસિંહ ચૌહાણે લીધેલો અને આજે આ લોકો જે હિતેશભાઈ ને હરેશભાઈ ને એ લોકો જે પક્ષ આવેલા અહીંયા તો એ બાબતે અશોકસિંહ ચૌહાણે અહીંયા એમની પિસ્ટલમાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે। ગાડી લઈને ફટાફટ બહાર કાઢ મુન્ના તને કહું છું હે ને તારે બેવાનું છે હારે તું ફટાફટ બહાર નીકળી જા હે મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે હે ચાલ ફટાફટ ગાડી ચાલુ કર ને તને ભડાકા થશે। એ ભાઈ જેને હું મારી જગ્યા છે તું માસ્ટર બહાર જતો રહે ફટાફટ બહાર ગાડી ચાલુ કર તું તો અહીંયા લાશો પડશે તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને કોર્ટમાં મળીશું। તો આજ મુદ્દે મારા સહયોગી વિકાસ મકવાણા લાઈવ અમારી સાથે જોડાયા છે। વિકાસ, અમદાવાદની એક ચકચારી ઘટના સામે આવી। નિવૃત્ત ડીવાયએસપી દ્વારા આ ફાયરિંગની ઘટના સામે આવી છે। સૌથી મોટો સવાલ એ થાય કે આ રિટાયર્ડ ડીવાયએસપીને ફાયરિંગ કરવાની પરવાનગી કોણે આપી? બિલકુલ સૌથી મોટો સવાલ એ છે કે આ વ્યક્તિ કે જે આખી જિંદગી પોલીસિંગમાં એમણે નિભાવી છે, એમણે પ્રજાજનોની રક્ષામાં આખી જિંદગી એમણે વિતાવી, પણ જ્યારે એ પોતે કાયદો વ્યવસ્થા જાળવવાની વાત આવે સરેઆમ એનું ઉલ્લંઘન કરે છે। વિડીયોમાં પણ આપણે જોયું કે કેવી રીતે એ નિવૃત્ત ડીવાયએસપી લોકોને ધમકાવી રહ્યા છે। હજુ પણ એ કદાચ ખાખી વર્દી તો ઉતરી તો ગઈ છે પણ છતાં પણ એનો જાણે કે રોપ જમાવવાનો પ્રયત્ન કરે છે અને એમને કાયદાનો જાણે કે અમદાવાદ જેવા શહેરમાં તમે જુઓ કે પોલીસ પોતે કહી રહી છે કે 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે। વિડીયોમાં તો આપણને 2 રાઉન્ડ સંભળાયા પરંતુ જે પોલીસે તપાસ કરી કે 5 રાઉન્ડ જેટલા ફાયરિંગ કર્યા આમાં કોઈનું જીવ પણ જઈ શક્યો। અમદાવાદ જેવો શહેર કે જ્યાં મોટા ભાગના જે વિસ્તારો છે એ કહેવામાં આવે છે કે અહીંયા તો સુરક્ષા છે પણ તમે જુઓ કે એક નિવૃત્ત પોલીસ અધિકારી જાહેરમાં આવીને ફાયરિંગ કરે છે ને પણ જમીન જેવા વિવાદમાં અને દાવો થાય એ થઈ રહ્યો છે જે ફરિયાદી એમ કહી રહ્યા છે કે કરોડોની અહીંયા એની મિલકતનો સવાલ છે, કરોડો રૂપિયા આપવામાં પણ આવ્યા છે। ઘણી બધી આમાં વિગતો બહાર આવી શકે છે પણ સૌથી મોટો સવાલ એ કે આવા પૂર્વ પોલીસ કર્મી એમને કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી અને શું એમની સામે એવી કોઈ કડક કાર્યવાહી થશે ખરા? શું એમના કાળા ચિઠ્ઠા ખોલવામાં આવશે ખરા? શું પોલીસ હવે યોગ્ય કાર્યવાહી કરશે? અને આમાં તો દાખલારૂપી કાર્યવાહી પોલીસે કરવી જ પડશે કારણ કે એક નિવૃત્ત પોલીસ કર્મી આમાં સીધી રીતે એમના પર આક્ષેપ થયો છે। આ સમગ્ર બાબતે સેટેલાઇટ પોલીસ મથકે પણ મામલો પહોંચેલો છે। અમારી સાથે રાહુલ પણ જોડાઈ ગયા છે। રાહુલ આખો દિવસ આ ન્યૂઝ પર એમણે કવરિંગ કર્યું છે, એના પર નજર બનાવીને બેઠા છે। રાહુલ, આખા મામલામાં પ્રાથમિક વિગતો શું બહાર આવી છે અને કેમ નિવૃત્ત ડીવાયએસપી આ રીતનો રોપ જમાવ્યો? શું પોલીસે કાર્યવાહી કરી એ પણ જણાવજો। વિકાસ, આ ઘટના છે અંદાજિત 4-4:30ની આસપાસ અને જગ્યા છે અમદાવાદનું નહેરુનગર જ્યાં
એસટી સ્ટોપ છે ઝાંસીની રાણી, એક્ઝેક્ટ તેની પાછળ, એટલે ત્યાંથી 50 કે 100 મીટર દૂર હશે. એટલે સર્વિસ રોડની પાછળ તરત જે છે કોમન પ્લોટ આવે છે. ત્યાં ખાણીપીણી બજાર જે પ્રકારે આપણે વાતચીત જે ફરિયાદી સાથે થાય ત્યારે એને વાત કરે છે કે નવેમ્બર મહિના પહેલાંની આ કે અમે તેને ભાડા પેટે કરોડ કંઈક રકમ બી એને આપી છે, કે એ રકમ અમે આપીએ છીએ, બાકીના બીજા બી રકમ આપી છે. 7 મહિનાથી એ આખો પ્લોટ જે ખાણીપીણી બજાર જે છે તે ખાણીપીણી બજાર જે છે છેલ્લા 7 મહિનાથી બંધ હાલતમાં છે. તેનું કારણ છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તે બજારની ઉપર જઈને કાગળિયા માંગવામાં આવે છે, મંજૂરી માટે લેવામાં આવે છે કે તમે મંજૂરી આ બજાર માટે લીધી હતી કે નહીં. આ બાબતે કાગળિયા ન હોવાને કારણે કોર્પોરેશન દ્વારા તેને બંધ કરવાની સૂચના આપવામાં આવે છે, બંધ કરી દેવામાં આવે છે. સાથે સાથે આ જે પ્લોટ હોય છે એ પ્લોટની અંદર અંદાજિત જે સ્ટોલો જે હોય છે એ સ્ટોલના જે માલિક હોય છે, જે હોય છે વેપાર કરવા માટે ત્યાં આવ્યો છે, જેમાં ખાણીપીણી બજાર હોય, કપડાની બજાર હોય, જે કોઈ જ્વેલરીની દુકાન હોય, એ લોકોએ પોતાનો સ્ટોલ ત્યાં નાખ્યો હતો. તે લોકોના ભાડા જે છે એ અંદાજ 7 મહિનાથી બંધ હતા. બિલકુલ રાહુલ, આપ અહીંયા પણ આવી જાઓ, કારણ કે આપણે સ્ક્રીનમાં એમ બતાવી દઈએ. તમે જુઓ કે આ નિવૃત્ત ડીવાયએસપી કેવી એમણે દાદાગીરી કરી. તમે જો આ એ જ ડીવાયએસપી છે કે સરા જાહેર ફાયરિંગ કરે છે એનો વિડીયો તમે જો. આ તમે જો એમના હાથમાં ગન છે. આ તમામ ફરિયાદી ત્યાં બેઠા છે, હાથમાં જો આ ગન, અને સીધી રીતે ત્યાં જાહેરમાં પહેલા તો એક રાઉન્ડ તેમણે જમીનમાં ફાયરિંગ કર્યું હતું. તમે જો ત્યાં જ જમીનમાં ફાયરિંગ કર્યું, પહેલા ધાક ધમકી આપી અને લોકો ત્યાંથી ન નીકળ્યા તો એમની સામે જ એમણે ફાયરિંગ કરી નાખ્યું. તમે જો આ એની જ તસવીરો છે. ઓરિજિનલ એમ્બેસ તો તમે જોઈ જ ચૂક્યા છો. તમે જુઓ કે કેવી રીતે ત્યાં ધાક ધમકી દાટી આ મહાશય તરફથી આપવામાં આવી રહી છે. તમે જો ડીવાયએસપી દાવો એ પણ થઈ રહ્યો છે કે એમના દીકરી સાથે જે આ પહેલો જ રાઉન્ડ છે જે જમીનમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને પછી હવામાં એમણે ફાયરિંગ કર્યું. હવે આટલા લોકો અહીંયા છે, આમાંથી કોઈનો જીવ ગયો તો જવાબદાર કોણ? પોલીસ શું આનો જવાબ આપશે ખરા? શું આ નિવૃત્ત પોલીસ કર્મી સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે ખરા? શું આમનો વરઘોડો નીકળશે ખરા? એક મોટો સવાલ છે કે આખરે જેની જવાબદારી જીવનભર એમણે પોલીસિંગનું કામ કર્યું, સુરક્ષા વ્યવસ્થાનું કામ કર્યું, એ જ અહીંયા સરા જાહેર કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાવી રહ્યા છે. રાહુલ, હવે આખા કેસમાં શું એવું લાગે છે કે આમાં કોઈ ઉશ્કેરાટ થયો તો, કે પછી સામેવાળા જે લોકો છે પક્ષના લોકો એમની પણ આમાં કોઈ બેદરકારી છે, એમને પણ કોઈ આમાં ગેરવહીવટ કે એમના પર કોઈ આક્ષેપ થયો છે ખરા? વિકાસ, જે પ્રકારે માહિતી મળી છે અને જ્યારે અમે ત્યાં સ્પોટ ઉપર હતા ત્યારે જે પ્રકારની માહિતી મળી છે કે આ પ્લોટ જે છે ભાડા ઉપર આપવામાં આવ્યો હતો. 5 વ્યક્તિ જે છે તે લોકોએ ભાડા કરાર ઉપર લેવામાં આવ્યો છે. પરંતુ આ જ્યારે મામલો ક્યારે હિપચ્યો છે કે જ્યારે કોર્પોરેશન દ્વારા આ પ્લોટની તપાસ કરવામાં આવે છે કે આના તમે પુરાવા જે છે, જે કાગળ છે તેમ તમે રજૂ કરવામાં આવે, જેના કારણે જે 5 વ્યક્તિઓ જે ભાડે રાખ્યું હોય છે તે મૂળ માલિક છે, એટલે કે જે આ ભાડાનો જે કબજો ધરાવતા હોય છે તે જે છે એ ડીવાયએસપી, નિવૃત્ત ડીવાયએસપી છે, તેની પાસે કાગળે માંગવામાં આવે છે કે તમે આના કાગળે અમને આપો, જેથી કરીને અમે કોર્પોરેશનમાં જમા કરાવીએ અને તમામ જે સ્ટોલ છે એ ખુલ્લા મૂકવામાં આવે. પરંતુ તે અલ્લા દલ્લા કરે છે. એ 7 મહિના સુધી લોકોને જે છે ટલાવે છે કે કાગળે અમે તમને આપશું, પણ કાગળે આપતા નથી. પરંતુ જ્યારે આજે એ લોકો જે 5 ભાગીદાર છે એ લોકો ત્યાં બેઠા હોય છે, અચાનક તેમનો પેલા પુત્ર આવે છે કે તમે અહીંયાથી નીકળી જાઓ, મારા પપ્પા થોડીક વારમાં આવશે તો તમને ગોળી મારશે, ફાયરિંગ કરશે. અને 5 મિનિટની અંદર તેના પિતા ત્યાં આવે છે અને જે પ્રકારે આપણે વિડીયોમાં બી જોઈ રહ્યા છીએ કે 2 રાઉન્ડ જે ગોળી છે એ ફાયરિંગ પગમાં મારે છે એ પણ દેખાઈ આવે છે. ત્યારથી કહે છે કે તમે આ જગ્યા ખાલી કરી દો, નહીં તો અહીંયા છે લાશો ઢેરાશે. આ પ્રકારના વિડીયોની અંદર પણ જોવા મળી છે. ત્યારબાદ સમગ્ર મામલો જે છે સમગ્ર બધાની સામે આવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે, ત્યાંથી બધા ફરાર થઈ ગયા છે. આરોપી અને જે ફરિયાદી છે એ પણ સેટેલાઇટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. અહીંયા એસીપી છે, તે સાથે સાથે એફએસએલની ટીમ આવે છે. તમામ જે પુરાવા છે એકત્રિત કરવામાં આવે છે અને આગળની જે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે. બિલકુલ, એટલે કે આ જે નિવૃત્ત પોલીસ કર્મી છે એમની સામે તલસ્પર્શી તપાસ થવી જોઈએ, કારણ કે કરોડોની આવક છે. આટલી ઇન્કમ એમની પાસે આવી કેવી રીતે? બીજી મહત્વની બાબતે કે દાવો એ પણ થઈ રહ્યો છે કે એમણે આ જમીન કબજાવી લીધી હતી. હવે એમાં એમણે કોની સાથે છેતરપિંડી કરી છે બાબતે પણ તપાસ થવી જોઈએ. આમાં તલસ્પર્શી તપાસની જરૂરિયાત છે. પણ મેં હમણાં થોડી મિનિટો પહેલા જે ફરિયાદી છે આ કેસમાં જે આક્ષેપ લગાવી રહ્યા છે નિવૃત્ત ડીવાયએસપી પર, એ શું આરોપ લગાવી રહ્યા છે પહેલા એકવાર એ પણ સાંભળી લઈએ કે શું આરોપ થઈ રહ્યા છે આ નિવૃત્ત પોલીસ અધિકારી પર. ઘટના શું હતી, કેવી રીતે ફાયરિંગ થયું, તમે આમાં ફરિયાદી બન્યા છો, શું તમારી ફરિયાદ શું છે આમાં? એમાં સાહેબ એવું હતું કે ડીએસપી રિટાયર્ડ હતા અને એ જગ્યા આપણે નહેરુનગર ઝાંસીની રાણી છે ને, ઝાંસીની રાણી પુત્રું, બરાબર,
અહીંયા નેહરુનગર જગ્યા હતી એની હમ કબજો કરેલો આપણને ખબર હતી નહીં. બરાબર તો અમારા સમાજ દેવી પૂજક સમાજના હે ને બધા માણસો રખડતા હતા. તો બરાબર. અમને મેં તો કાંઈક રોજીરોટી મળે એમ. બરાબર તો એ માટે મેં જગ્યા રાખી અહીંયા. બરાબર તમે રાખી તો- જગ્યા હા, ભાડે. ભાડે રાખી હતી આપણે. 30 લાખ તમારું રૂપિયા ભાડું તમારું હતું. ફૂલ નામ શું? અમિતભાઈ અમિતભાઈ સોલંકી. અમિતભાઈ સોલંકી. ઓકે બરાબર. પછી પછી એમાં સાહેબ એવું થયું, હમ એ જગ્યા અમે રાખી ને હમ તો પછી એમાં છે ને અમે એને 1.5 કરોડ રૂપિયા કેશ આપ્યા. તમે 1.5 કરોડ હા, 1.5 કરોડ અને મહિનાનું 30 લાખ રૂપિયા ભાડું હતું. એટલે ઓલરેડી તમે કેશ આપે 1.5 કરોડ અને 30 લાખ ભાડું નક્કી કર્યું. હા, અને 30 લાખ રૂપિયા અમે વાઇટ આપ્યા મેં એને ચેક બરાબર. દ્વારા. ઓકે એટલે એક 1 કરોડ ને 80 લાખ રૂપિયા મેં જેને આપ્યા ને, ટોટલ 1 કરોડ 80 લાખ આપ્યા એમ ને તમે? હા ટોટલ સાહેબ. બરાબર અને મેં અહીંયા સ્ટોલ કર્યા હતા, 335 સ્ટોલ આપણે બનાવ્યા હતા. બરાબર તો બધું કમ્પ્લીટ થઈ ગયું ને એટલે એ રીતે ભાડું માંગવા મળ્યું અમારી પાસે. ઓકે પછી એમાં દબાણવાળા આયા ને હમ તો કે તમે ટકટકિયા ઊભું કર્યું છે ને, હા તો કે આનો કંઈક અમને પુરાવો આપો એમ. બરાબર ઓકે તો પુરાવા માટે પછી અમે એને કીધું ભાઈને, ડીએસપી હતો ને હા શું નામ એમનું? અશોકભાઈ. અશોકભાઈ પૂર્વ ડીવાયએસપી હા, અશોક ચૌહાણ. અશોક ચૌહાણ ઓકે ડીએસપી. ઓકે તો પછી એ કે હું કરાવી દઉં. તો એ પછી આપણે ક્યાં મળવા ગયો હતો? મળવા ગયો હતો અશોકભાઈ ડીએસપી. આ બોલું જે ઇસ્યુ થયું તારા દબાણવાળા આવ્યા હતા. હમ તો એમસી માં મળવા ગયો એ હમ કે હું કરાવી દઉં. તો આ તો એમસી માં મળવા ગયો ને તો અહીંયા એનું કઈ હતું જ નહીં પુરાવો. બરાબર પછી સાહેબ અહીંયા છે એ આવ્યો પાછો. હમ એ કે થોડાક દિવસમાં કરી દઉં, અઠવાડિયામાં કરી દઉં. પછી 2 મહિના એમને લબડાય એમના. બરાબર અને કસ્ટમરો અમારો લોહી પીતા બરોબર કે ચાલુ કરી દો અમને એમ. બરાબર ઓકે હા. તો એ હવે ચાલુ અમારું માર્કેટ હતું નહીં બરોબર 7 મહિનાથી. હા હા તો એ અમારી પાસે ભાડું માંગતો હતો બરાબર કે ભાડું આપો એમ. હમ એટલે સાહેબ બી ચાલુ થાય તો ભાડું આપીએ ને એમ. હા હા તો અહીંયા શું કસ્ટમરો આવતા હતા ને રોજના 20, 30, 50 કસ્ટમરો આવતા. તો એમને કે અહીંયા આવવાનું જ નહીં, અંદર એન્ટ્રી જ નહીં કોઈને. અચ્છા ઓકે અને આગળ ગેટ ઉપર તાળું લોક મારી દીધો હતો આ અશોક ચૌહાણે. અશોક ચૌહાણે. બરાબર તો અમે પછી ફરિયાદી કરી એની ઉપર. ક્યાં ક્યાં ફરિયાદ કરી તમે? અહીંયા જ તે આપણે સેટેલાઇટ સેટ પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં કરી હતી? કોર્ટમાં કરી અમે. કોર્ટમાં કરી પેલી ફરિયાદી. કોર્ટમાં કરી ત્યાં અમારી બધું છેતરપિંડી આ રીતે અમારી ઉપર કરી એમ. હમ ઓકે તો અમે સાહેબ એક જ વસ્તુ કીધી એને કે જો તારે જગ્યા અમને ભાડે ન દીધી તો અમારું પેમેન્ટ અમને પાછું આપી દે એમ. હા અમે હા જે ખર્ચો કર્યો છે એ અમને પાછો આપી દે. તો અમે નીકળી જતા રહીએ એમ. બરાબર બરાબર તો કે ખર્ચો 4 કરોડનો 3 કરોડ 75 લાખનો અંદર ખર્ચો કર્યો છે મેં હા હા ઓકે જગ્યામાં. ઓકે પ્લોટ જે છે ને એમાં. હમ બરાબર તો પછી આજે અમે 4:45 સાઈડ ઉપર ગયા અહીંયા જગ્યા ઉપર. હમ અમારા ભાગીદાર ને બધા જોડે હતા. બરાબર તો અહીંયા ગયા ને તો એમના 2 છોકરા ને એક છોકરી અહીંયા આવી. બરાબર અશોક અહીંયા આવીને કે ચૌહાણનો તમને છોકરો અને છોકરી. આ છોકરી હમ એમની દીકરી. હમ. તો અહીંયા આવીને અમને બોલવા મળ્યા એ કે તમને કોને એન્ટ્રી કરવાનું કીધું, અહીંયા તમને બેસવાનું કોને કીધું, હાલો બહાર નીકળો. અમને તેમને ઈ કે મારા પપ્પા આવશે ને તો તમને કે ફાયરિંગ કરશે ને મારી નાખશે. બરાબર પણ મેં કીધું અમે પછી સાંભળ્યા જ કર્યું, બેઠા હતા. તો પછી 5 જ મિનિટ થઈ ને તો એના પપ્પા આવ્યા હમ ડીએસપી આપણે અશોકભાઈ. બરાબર ઓડી ગાડી લઈને આવ્યા, બરાબર 55-66 નંબર ની ગાડી. હમ આ ડાયરેક્ટ ઉતરીને ડાયરેક્ટ સીધા અમને કે ઉપરો તમને ક્યાંય અંદર એન્ટ્રી કરવાનું કોને કીધું એમ. બરાબર તો અમે સાહેબ અહીંયા 4.5 કરોડનો ખર્ચો કર્યો છે હમ અને 1 કરોડ ને 80 લાખ તો એ ભાઈને આપ્યા છે મેં, અશોકભાઈને. હમ પછી ડાયરેક્ટ ફાયરિંગ જ કર્યું. એક મારા ભાગીદાર છે ને એમની ઉપર કર્યું ફાયરિંગ, બીજું ફાયરિંગ મારા ભાઈ ઉપર કર્યું અને ત્રીજું ફાયરિંગ મારી ઉપર કર્યું. હમ 2 ફાયરિંગ પછી અમે ડાયરેક્ટ ધક્કા મારીને કાઢ્યા અને પછી ફાયરિંગ કર્યા બીજા 2. ઓકે બરાબર 5 ફાયરિંગ થયા હતા કુલ. ટોટલ. હા ટોટલ. ઓકે પેલી યલો ટી શર્ટમાં તમે હતા? ક્યાં સાહેબ? યલો ટી શર્ટ તમે પહેરી હતી એ તમે છો? ના, એ મારા ભાગીદાર છે એ તમારા ભાગીદાર છે? અને મેં વ્હાઈટ ટી શર્ટ પહેરી હતી. ઓકે હા બરાબર. પેલી પગમાં સૌથી પહેલા આમ તો જમીનમાં ગોળી મારી હતી ને એક? હા, એ મારી ને એ મારા ભાઈને મારી, મારા ભાગીદાર ને ભાગીદાર અમિતભાઈ ને. એમનું શું નામ? પછી એમનું અમિતભાઈ છે. તો તમે અમિતભાઈ છો કે? હા અમિતભાઈ. અરે તમે અમિતભાઈ છો તો તમે એમ કહેજો મારા ભાગીદારને ગોળી મારી?
એટલે એમને પેલા મારા જે ભાગીદાર છે ને અમિતભાઈ એમને હા. મારી, પછી બીજી ગોળી મારા ભાઈને મારી, ઓકે મુન્નાભાઈ. ઓકે ત્રીજું ફાયરિંગ મારી ઉપર કર્યું એમ. ઓકે. તમે કેટલા લોકો હતા તો તમારા તરફી? અમે અહીંયા 5-6 જણા જ હતા સાહેબ. બરાબર. આ ધંધો તમે કર્યો એમાં તમે કોણ કોણ ભાગીદાર છો? એમાં સાહેબ એમાં 5 જણા છે ભાગીદારોમાં. એમના નામ તમે કહી શકો? હરેશભાઈ કઈક નામ હતું ને, હરેશ હા બારબીડિયા? હા હા, હરેશભાઈ ભીવડિયા, હા અનિલભાઈ મીઠાપરા, બરાબર. પછી અમિતભાઈ, હમ. અમિતભાઈ, મહિલાલભાઈ, હિતેશભાઈ? હા હિતેશભાઈ. ઓકે બરાબર. તો આ જમીન એટલે જે શું નામ છે આમનું, ડીવાયએસપી અશોક ચૌહાણ, અશોક એમની ચૌહાણ. જમીન પોતાની છે ને આર્યા? ના ના સાહેબ, એનો ખાલી કબજો હતો સાહેબ, એનું કઈ હતું જ નહીં, તો અમને ઓલું ન કરાવી દે. એની જોડે કઈ કાગળિયા જ નતા, પણ તમને ફ્રોડ કરીને તમને ભાડે આપી દીધી, તમારું એવું કેવું હા છે? હા, બસ એવું સાહેબ. એના કોઈ કાગળિયા નતા ને એને એવું બતાવ્યું કે આ જમીન મારી છે, લો તમે ભાડે રાખો. હા પછી હા, બસ તમને એમ. ખબર પડી કે હા, આ તો અમને એમની છે જ નહીં, એટલે તમે કોર્ટમાં ગયા. અમને 5 વર્ષના પટ્ટે જગ્યા આપી હતી ભાડે, સમજ્યા? બરાબર. એ કે અમને 6 મહિનાનું પેલા મને ભાડું આપી દો, આપણે ભાડું આપી દીધું એમને. હમ. પછી કે ચાલુ થશે ને પછી હું ભાડું ચાલુ કરી તમે કરાર તો કર્યો છે ને, કઈ ક્યારે કરાર કર્યો હતો એનો આનો? એના સાહેબ 7 મહિનાથી. 7 મહિના એટલે પણ આમ હા. મહિનો કહી શકો તમે? 2025 માં કર્યો હશે તમે? હા, 2025 માં કર્યું હતું ભાઈ. કયા મહિનામાં કર્યું? તો જોવું પડશે હવે. અચ્છા, તમે આટલો કરોડોનો ધંધો લીધો, તમને યાદ નથી કયા મહિનામાં કર્યું? સાહેબ બધું ફાઇલો ને બધું અંદર પડ્યું છે. આપણે કયા મહિનામાં ચાલુ કર્યું? નવેમ્બરમાં ચાલુ કર્યું છે. નવેમ્બર 2000. બરાબર. હા. તો અશોકભાઈ નો તો તમારો કોઈ કોન્ટેક્ટ નતો કે કેવી રીતે થયો ડાયરેક્ટ? કોઈ તો મીડિયેટર હશે ને તમને હા, કોન્ટેક્ટ કરાવડાવવામાં? એમાં સાહેબ એવું હતું, એમને જે આપણે સુરત પેલા ડીએસપી હતા કે નહીં, હા હા, તો પછી મારા ભાઈ સુરત રહે છે, બરાબર. તો એમના રિલેટિવ હતા, હમ. તો કે કોઈ સુરત નો કોઈ રિલેટિવ હોય તો મને કે વાત કરાય એમ. બરાબર. તો પછી અહીંયાના જે ડીએસપી હતા ને એમની જોડે વાત કરાઈ મારા ભાઈ, ઓકે ઓકે. પછી કે ઓકે, એમને ઓકે કીધું. પછી એમને ભાડા કરવાનું બધું નક્કી કર્યું. હમ. 30 લાખ રૂપિયા ભાડું કર્યું. બરાબર. તો ભાઈ એમ 6 મહિનાનું ભાડું આપી દીધું એમને. આના પુરાવો તો હશે ને તમારે, જે પૈસા તમે આપ્યા એમને? હા હા, તો એના હોય જ ને સાહેબ. આજે તો ફાયરિંગ કેમ કર્યું તમારી પર? એમણે શું કારણ આપ્યું ફાયરિંગ નું? ફાયરિંગમાં સાહેબ એમ જ કર્યું, કે જગ્યા ખાલી કરી દો બસ, મારે કઈ નહીં. બરાબર. હા સાહેબ, એમને આપણે 1,80,00,000 રૂપિયા આપ્યા હોય હમ. તો આપણે એમને, મારા તો શું, અમારા ઘરના પોતાના પૈસા નતા, બધા કસ્ટમરો પાસે લઈ લઈને મેં બનાવ્યું હતું, બરોબર, કે આપણે રોજી રોટી મળે એમ. હમ. ઓકે, તો તમે કોર્ટમાં શું ફરિયાદ કરી હતી? કોર્ટમાં સાહેબ ભાઈ એમને કરી છે. તો તમે સાંભળ્યું કે ફરિયાદી આમાં કહી રહ્યા છે કે કરોડોની લેવડ દેવડ થઈ છે, કેશમાં અમુક રકમ આપવામાં આવી છે, કોર્ટમાં પણ આખો મામલો પહોંચ્યો છે. સરળ ભાષામાં ફરી એકવાર આપને કહીએ તો જે દાવો થઈ રહ્યો છે કે ભાઈ જે ફરિયાદી પક્ષ છે એમણે એ જે એરિયા છે એ ખાણીપીણીના બજાર માટે એ એરિયા તેમણે ભાડા પટ્ટી લીધો હતો. કોની જોડેથી? આ નિવૃત્ત ડીવાયએસપી જેનું નામ અશોક ચૌહાણ છે, એમની જોડેથી આ એમણે જગ્યા લીધી અને લગભગ 1,80,00,000ની લેવડ દેવડ પણ થઈ. પછી એક સમય એવો આવ્યો કે કેટલીક દબાણની ટીમ ત્યાં આવે છે અને કહ્યું કે આ જગ્યાના ડોક્યુમેન્ટ તમે આપો. એટલા માટે ફરિયાદી પક્ષે નિવૃત્ત ડીવાયએસપી અશોક ચૌહાણ પાસે કાગળિયા માંગ્યા, પણ એમણે કોઈ કાગળિયા ના આપ્યા. થોડા દિવસ ગલ્લા તલ્લા કર્યા એટલે અમને લાગ્યું કે અમારી જોડે ફ્રોડ થયો છે. એ લોકો કોર્ટમાં પહોંચ્યા અને એટલા માટે જ પછી એ નિવૃત્ત ડીવાયએસપીનો પિત્તો એમનો ગયો અને એમણે પછી કાયદો હાથમાં લઈ લીધો, જાહેરમાં ફાયરિંગ કર્યું છે અને હવે આખો મામલો પોલીસ મથકે પહોંચી ગયો છે. હવે જોવાનું રહેશે કે આમાં કેવી તપાસ થાય છે, શું નવા ખુલાસા થાય છે, આગળ આપણે શું લાગી રહ્યું છે, મામલો ક્યાં સુધી પહોંચી શકે છે. હવે આની અંદર તો તપાસ, જો કે પોલીસે તાત્કાલિક બંનેને એરેસ્ટ જે હતા તેમને કરીને લઈ ગયા હતા. ફરિયાદ બી દાખલ થઈ ગઈ છે. આરોપ જે ફરિયાદી છે તેમનું પણ આપણે નિવેદન સાંભળ્યું કે 1,50,00,000 પહેલાં એ લોકો આપે છે, 30 લાખ રૂપિયા જે ભાડા નક્કી કર્યું હોય છે, 335 જેટલા સ્ટોલ અને છેલ્લા 7 મહિનાથી બંધ હાલત, એટલે કે જે ભાડું નથી આપતા, જેના કારણે આખો મામલો જે છે સામે આવ્યો હતો. કારણ કે 7 મહિનાથી ભાડું ચૂકવવામાં નથી આવ્યું, જેના કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ હવે એ જોવાનું રહેશે કે આ તપાસ કયા પ્રકારે થાય છે, ડીવાયએસપી સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે. કારણ કે જાહેરની અંદર આ પ્રકારે ફાયરિંગ કરવું, કારણ કે જાહેર રસ્તો, કારણ કે ત્યાંથી મેઇન હાઈવે આપણે કહી શકીએ કે નહેરુનગર વાળો મુખ્ય હાઈવે જો કદાચ
અન્ય ત્યાંથી કોઈને વાગી ગઈ હોત ગોળી તો પણ મોટું જાનહાનિ પણ થઈ શકતી હતી. એટલે કે હવે જોવા મળશે કે પોલીસ આ કયા એંગલથી આની પર તપાસ કરવામાં છે, કારણ કે જે ઘટના બની તાત્કાલિક FSLની ટીમ પણ ત્યાં પહોંચી હતી, તેમને પણ જે સબૂત જે પુરાવા જોતા હોય એ પુરાવા પણ એકત્રિત કર્યા છે. એટલે હવે ફરિયાદ દાખલ થઈ ગઈ છે, પરંતુ હવે પોલીસ દ્વારા કયા એંગલથી તપાસ કરવામાં આવે છે અને કેટલી ઝડપી આની કાર્યવાહી થાય છે એ સૌથી મહત્વનો પ્રશ્ન રહેશે. બિલકુલ જોવાનું રહેશે આમાં શું પોલીસ કાર્યવાહી કરે છે, શું ACB પણ આમાં ઇન્વોલ્વ થશે કે કેમ, કારણ કે આ સવાલ એટલો છે કે નિવૃત્ત તો થઈ ગયા છે સાહેબ, પણ શું આમાં એમણે પણ પોલીસિંગ દરમિયાન કોઈ કટકી કરી હતી એ પણ તપાસ થવી જોઈએ. કેટલી મિલકત છે, કેટલી એમની જોડે બેંક બેલેન્સ છે, એમની સેલેરી બધું મેચ કરવું પડશે, કારણ કે આવા અનેક એવા અધિકારી છે, કેટલાક એવા ભ્રષ્ટ અધિકારી જેના કારણે જ આપણી સિસ્ટમ પર સવાલ ઊભા થતા હોય છે કે એમના ટેન્યોર દરમિયાન એ લોકો આવી જમીનો લઈ લે અથવા તો એ ત્યાં કબજો કરી લે ને પછી સામાન્ય લોકોને આવી રીતે રંજાડતા હોય છે, હેરાન પરેશાન કરતા હોય છે. એવા લોકોની શાન ઠેકાણે આવે એવી કાર્યવાહી થાય એ જ અહીંયા અપેક્ષા છે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.